ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બધા જ બોર્ડના અને પ્રવેશ પરીક્ષાઓના રિઝલ્ટ આવી ચૂક્યા છે. ટૂંક સમયમાં આપનો મેરિટનો રેન્ક આપવામાં આવશે. એસીપીસીમાં પ્રથમ વર્ષ ડિગ્રી ઇજનેરી માટે ગુજસેટ અને JEE બંનેના રેન્ક ઉપર કાર્યવાહી કરી અને જે તે લાયક વિદ્યાર્થીઓને એ પ્રકારે રેન્ક આપી દેવામાં આવશે. આ રેન્ક આપ્યા પછી એની સાથે જ ડિગ્રી એન્જિનિયરિંગ માટે પહેલો મોક રાઉન્ડ શરૂ થશે. તો આપણે એક વસ્તુ જોઈ લઈએ કે મોક રાઉન્ડ અને એક્ચ્યુઅલ રાઉન્ડ એ બેમાં શું ફરક હોય છે, મોક રાઉન્ડમાં શું પ્રક્રિયા કરવાની હોય છે અને મોક રાઉન્ડનો બેનિફિટ શું છે. તો મોક રાઉન્ડ છે એ બેઝિકલી પ્રેક્ટિસ રાઉન્ડ છે. તમને આ આખી પ્રક્રિયા સાથે અવગત કરાવવામાં આવે કે જેમાં સંસ્થાઓ કઈ કઈ છે, એની બ્રાન્ચ કઈ છે, એની ચોઇસ કઈ રીતે ભરાય, ચોઇસની સિક્વન્સ કઈ રીતે બદલી શકાય અને એ ચોઇસના બેઝ ઉપર તમને કયા પ્રકારે એલોટમેન્ટ થાય છે. તો આ તમામ વિગતો તમને અવગત કરવા માટે મોક રાઉન્ડ કરવામાં આવે છે. બીજું, આ મોક રાઉન્ડ અને ગયા વર્ષના કટ ઓફથી આ મોક રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને રેન્ક આપવામાં આવે છે એ તમામ વિદ્યાર્થીઓ મોક રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. મોક રાઉન્ડના બેઝ ઉપર જે બી સંસ્થાઓ અને અભ્યાસક્રમોની બેઠકો એટલે કે સીટ્સ જે અવેલેબલ છે એ બેઝ ઉપર જે નિયમ છે એ પ્રમાણે એક્ચ્યુઅલ અલોટમેન્ટ કરવામાં આવે છે. આ અલોટમેન્ટ છે એ તમને બતાવવામાં આવે છે કે ભાઈ મોક રાઉન્ડની બધાય જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો એ વિદ્યાર્થીઓની ચોઇસીસ, એમના રેન્ક અને એમની કેટેગરી અને એમના નિયમ પ્રમાણે પ્રોવિઝનલી તમને આ અભ્યાસક્રમમાં મળવાની શક્યતા છે. એ જે અભ્યાસક્રમમાં મળવાની શક્યતા છે એ તમારી ચોઇસના બેઝ ઉપર આપવામાં આવે છે. ચોઇસ કઈ રીતે ભરવી અને ચોઇસની સિક્વન્સ કઈ રીતે રાખવી, ચોઇસ ફિલિંગના મોડ્યુલમાં તમે શું કરી શકો, એના માટેનો વિડીયો પણ એસીપીસીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ મોક રાઉન્ડથી તમને એક ટ્રેન્ડનું એનાલિસિસ મળશે, તમને એના ક્લોઝર મૂકવામાં આવશે, એના કટ ઓફ મૂકવામાં આવશે, કઈ સંસ્થામાં કયા રેન્ક ઉપર કયા કોટામાં કટ ઓફ આવે છે એ કટ ઓફ બતાવવામાં આવે છે. એટલે તમને એનું ટ્રેન્ડ અથવા તો એનું એનાલિસિસ કરી અને એક્ચ્યુઅલ રાઉન્ડમાં તમે ચોઇસીસ ભરી શકો છો. મોક રાઉન્ડ છે એનું અલોટમેન્ટ છે એ ખરેખર જે એક્ચ્યુઅલ અલોટમેન્ટ છે એ નથી. જ્યારે ફર્સ્ટ રાઉન્ડ એમાં તમે ભાગ લો છો તો મોક રાઉન્ડની જે ચોઇસીસ ભરી છે એ ચોઇસીસને તમે ચેન્જ કરી શકશો, એડ કરી શકશો અને એમાં જે પ્રોવિઝનલ મેરિટથી ફાઇનલ મેરિટમાં જે વિદ્યાર્થીઓના બોર્ડમાં જે માર્ક્સનું એમને ચકાસણી આપી હોય એમાં કરેક્શન થાય, જે વિદ્યાર્થીઓ અગાઉ ભાગ ના લીધો હોય મોક રાઉન્ડમાં એ લોકો પણ એક્ચ્યુઅલ રાઉન્ડમાં ભાગ લઈ શકે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મોક રાઉન્ડનું એલોટમેન્ટ છે એ એક્ચ્યુઅલ રાઉન્ડના એલોટમેન્ટથી થોડુંક અલગ હોઈ શકે. એટલે મોક રાઉન્ડમાં જે કોલેજો અને સંસ્થા આપને મળે છે એના થોડાક નીચેના કટ ઓફ વાળી કોલેજો અને સંસ્થાઓ જે તમારે જવાની ઈચ્છા છે એની પણ ચોઇસીસ ભરવી આ સાથે હિતાવહ છે. હવે ચોઇસ ફિલિંગ માટે અગાઉ પણ મેં આપને કીધું કે અમે વિડીયો મૂકેલો છે. ફરીથી હું આપને કહી દઉં કે કોઈ પણ બી રાઉન્ડમાં ચોઇસ ફિલિંગનું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે વિદ્યાર્થીઓએ મિનિમમ આટલી ચોઇસ ભરી શકે કે મેક્સિમમ આટલી ચોઇસ ભરી શકે. પણ સૌથી વધુ હિતાવહ છે કે તમે વધુમાં વધુ ચોઇસ ફિલિંગ કરો કે જેનાથી તમને સાચી તમારી પસંદગી ઉપર અમે એલોટમેન્ટ આપી શકીએ. દરેક ચોઇસ ફિલિંગના રાઉન્ડમાં સ્ટુડન્ટ નવી ચોઇસ ઉમેરી શકશે, અગાઉ ભરેલી ચોઇસને ડિલીટ કરી શકશે, એની સિક્વન્સ ચેન્જ કરી શકે, એને મોડિફાય કરી શકે અને એના પ્રમાણે એ ચેન્જ કરી શકશે. દરેક રાઉન્ડ, મોક રાઉન્ડ હોય કે એક્ચ્યુઅલ રાઉન્ડ હોય, દરેક રાઉન્ડના ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસે રાત્રે 12 વાગે તમારી બધા જ વિદ્યાર્થીઓ જેને રાઉન્ડમાં ભાગ લીધો છે એની ચોઇસ ઓટોમેટિકલી લોક થઈ જાય છે. એટલે ચોઇસ ફિલિંગ કરતી વખતે ચોઇસીસને સેવ કરી રાખવી, એને જો ચોઇસમાં તમારે કોઈ ચેન્જ ના હોય તો એને લોક કરી દેવી. જો એ ચોઇસ ફિલિંગનો રાઉન્ડ ચાલુ હશે તો ફરીથી આપ એને અનલોક કરીને ચોઇસને મોડિફાય કરી શકો છો. સંજોગોવશાત જો ચોઇસને લોક નથી કરી શક્યા તો ચોઇસીસ એના રાઉન્ડના છેલ્લા દિવસે લોક થઈ જશે. સૌથી બેસ્ટ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરી શકાય તો ગયા વર્ષનું કટ ઓફ જુઓ, એને એ પ્રમાણે તમે એની પ્રાયોરિટી નક્કી કરી અને મેક્સિમમ ચોઇસીસનું લિસ્ટ બનાવો. મોક રાઉન્ડમાં ભાગ લો,
મોક રાઉન્ડમાં મેક્સિમમ ચોઇસીસ ભરો, એની સિક્વન્સ તમારી રીતે એન્શ્યોર કરો અને એના મોક રાઉન્ડના એનાલિસિસ પ્રમાણે એકચ્યુઅલ રાઉન્ડમાં તમારી ચોઇસની એ સિક્વન્સને ચેન્જ કરો, જેથી કરીને તમને સૌથી સારી રીતે એલોટમેન્ટ અથવા તમારી બેસ્ટ પોસિબલ ચોઇસીસ છે એમાં એલોટમેન્ટ મળી શકે છે. આ જે ફર્સ્ટ રાઉન્ડનું એલોટમેન્ટ છે એ કન્ફર્મ પણ કરવું જોઈએ. એ કઈ રીતે કન્ફર્મ કરવું અને એના પછીના રાઉન્ડમાં કઈ કઈ પ્રકારની એક્ટિવિટી તમારે કરવાની રહેશે એ બાબતનો પણ વિડીયો અમે મૂકીશું એના સમયે. અને એ ચોઇસીસ પછી પણ તમે આગળ જે વિદ્યાર્થીઓ એકચ્યુઅલ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરે છે એ એના પછીના રાઉન્ડમાં પણ ભાગ લઈ શકે છે. તો અત્યારે હવે તમારા ફોર્મ ભરાઈ ગયા છે, તમને રેન્ક આપી દેવામાં આવશે અને જે કોલેજ અને કોર્સીસ માટે તમે ચોઇસીસ ભરો છો એનો મોક રાઉન્ડ અને એના પછી એનો એકચ્યુઅલ રાઉન્ડની પ્રક્રિયા શરૂ થઈ જશે. તો આ બાબતોને ધ્યાને રાખી અને તમે મેક્સિમમ ચોઇસીસ ભરશો તો એ સાથે અહીંયા આગળ અમે વિરમીએ છીએ. થેન્ક યુ સો મચ.